આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા, પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે. આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી. કેવા હાલ છે આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે ગામના લોકો, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ. આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી. ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે મજબૂર છે. વાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી 3 કિલોમીટર જવું પડે. જો કે આ 3 કિલોમીટરનો કાચો માર્ગ છે. પાકો રોડ બનાવવા માટે 2012થી આજ દિન સુધી અનેકવાર ગામ લોકોને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ગામના લોકોની વાત નેતાઓએ સાંભળી તો ખરી, પરંતુ નેતાઓના વાયદા આજ દિન સુધી પૂરા થયા નથી. ચૂંટણી ટાણે ગામ લોકોએ નેતાને યાદ કરે છે, જે બાદ ફરી ગામમાં પાછા ફરી અને જોતા નથી, અને ગામના લોકોની સમસ્યાઓ જેસેથી જેવી જોવા મળી છે. ચોમાસામાં આ ગામના લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે, કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી. સ્કૂલના બાળકો પણ ટ્રેક્ટરમાં બેસાડી શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા માટે આવે છે. આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો 108 પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. જો કે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજી તેના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી. એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યા છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે, પરંતુ આઝાદીના આટલા દાયકા વીતવા છતાં આજ દિન સુધી આ ગામમાં પારકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી. ત્યારે આ ગામ લોકો આજે એ જ દુખિયારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે. જો કે આજે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે. ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદા અને તંત્ર સમક્ષ કરેલ રજૂઆત પૂરી થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. વારંવાર વિનંતી કરેલી છે, પણ કોઈ આની રાડે પડતું નથી. આવી કેટલી વખત કરેલી છે રાડ, પણ કોઈ હાદા માદે કંઈક ફેરો હાથામાં લઈ જઈ ને રોડ ભેગા મને કરીને દવાખાને લીધેલ છે. સામે રોડ ઉપર આનંદ પ્રકાશ શાળા આવેલી છે. આ વારંવાર આના બચ્ચાને ટ્રેક્ટરમાં બિહારી વારંવાર ટ્રેક્ટર સાંજ સવાર 2 ટાણા મેળવા છે. કોઈ અમારી રાડે પડતું નથી. ચોમાસું 4 મહિના આની અમારી રાડ હોય, આની અમારી રાડ હોય છે. કોઈ ધારાસભ્ય નથી સાંભળતા. ધારાસભ્ય અમે શ્રી એટા પ્રાથમિક શાળામાં જાસા અને મારા ભાઈ બહેન છે નાના નાના અને રાઈસ છે શ્રી એટા પ્રાથમિક શાળામાં. અમારો રસ્તો પાણીનો ભરેલો હોય છે. અમારે ભણવા કેવી ટાઈપ અમે ભણવા કેવી રીતે છે? આપણે એક હાથ જોડીને વિનંતી કરતા હતા રજૂઆત સરકારમાં કે અમે અમારી રીતે અમારો આ રસ્તો છે, અમે રજૂઆત 2012થી કરેલી છે. અમારા ગામમાં હાથી સરપંચ હતા મોરવાડિયા, અહીં બાબો મહારાજ હતા, એમના લેટર પેડ પણ અમે આપેલા છે. એના પછી અમારે શાળા છે રામનગર શાળા, આંગણવાડી છે. એના માટે અમે આ રસ્તા સારું વારવાર રજૂઆત કરેલી છે. આ બધા તમામ ભાઈઓ અમારા ભેગા છે. આવડા બચ્ચાને અમારે અહીં 2 કિલોમીટર રોડ ઉપર શાળાએ મૂકવા જવા પડે છે, એટલે અહીં બાઇક હેડવાનો કોઈ રસ્તો નથી. ટ્રેક્ટર લઈ આ પડ્યું, પાછળ ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટરમાં બાળક બેહારી મેલા આ અમારા ભેડા ભરેલા પડ્યા છે. વારવાર રજૂઆત કરેલી છે. અમારે હમણાં મેં ચાલુ હતો રાતનો એક પ્રશ્ન એવો હતો કે ડિલિવરી પ્રશ્ન તો આપણે સૌ જાણા હતા, સરકારે જાણે છે ને આપણે બધા જાણા હતા. એટલે એ પ્રશ્નમાં અમે 108ને ફોન કર્યો તો પણ એ અહીં 108 તો કંઈ આવા ગારામાં કે ભેડામાં બાપુ આવે નહીં. એમણે અહીંથી લોકો હાથે ખવા ઉપર લઈ જઈ ભેડા હુંહરા નહેરી રાતે રોડે મેચ્યા 2 કિલોમીટર એમને દવાખાને લઈ જાય. એટલે વારવાર વિનંતી અમે સરકારને કરેલી છે. એટલે અમારી જો રાડ સાંભળતા હોય તો આરી રાડ રસ્તાનું અમારું અમે વારવાર આપેલું છે, પણ આ રસ્તો અમારો કંઈ થતો નથી કે કોઈ સાંભળે છે કે નથી સાંભળતું કે એ કાંઈ અમારી રજૂઆત કોઈ વારવાર આપણે બધીને કરેલી છે. અને આખો વિસ્તાર અમારે એટા અને લાલપુરા અહીં 100 ઘર છે અમારા, એક 100 ઘર છે. 100 ઘરમાં અમે 2 પેટા વર્ગ છે. અમારે આંગણવાડી ચાલુ છે, રામનગર શાળા ચાલુ છે, એની રજૂઆત કરેલી છે. આનંદ પ્રકાશ શાળા અમારે રોડે છે. અહીં 2 કિલોમીટર આ બચ્ચા નાના છે. આ નાના બચ્ચાને તમે અંદર જોઈ લો
આ પાણીમાં કેવા ભાઈ આ ઊભા છે અને આ રસ્તો કેવો છે. આગળ આનો રસ્તાનો ચેકિંગ કરો કે આ અમે કાંઈ તમને રજૂઆત કરાવી સાચું છે બાપુ. હા, આવા અમે ઠેરાવ વાર આપેલા છે. શાળાના પણ ઠેરાવ અમે આપેલા છે, રજૂઆત કરેલી છે. સરકારશ્રીને હાથ જોડીને વિનંતી છે